અનેક ફેક્ટરીઓ છે જ્યાં ફટાકડાઓ બની રહ્યા છે। આ બનાસકાંઠાની દુર્ઘટના બાદ પોલીસે હાલ અહીં પણ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો। વાંચ ગામમાં ધમધમે છે 70 થી વધુ ફેક્ટરીઓ। સવાલ એ છે કે શું આ ફેક્ટરીઓમાં થાય છે નિયમોનું પાલન? અમદાવાદની આસપાસ મોતની ફેક્ટરી, પોલીસે શરૂ કરી તપાસ। નિયમોનું પાલન થાય છે કે નહીં? બનાસકાંઠા જેવી દુર્ઘટના સર્જાશે તો? બનાસકાંઠાની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફટાકડા બનાવતા એકમોમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે। અમદાવાદ નજીક પણ ધમધમી રહી છે મોતની ફેક્ટરીઓ। વાંચ ગામમાં ધમધમે છે 70 થી વધુ ગેરકાયદે ફેક્ટરીઓ અને મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થો અહીં થાય છે તૈયાર। TV9ના અહેવાલ બાદ પોલીસ વાંચ ગામ પર પહોંચી અને ફટાકડાની વિવિધ ફેક્ટરીમાં તપાસ શરૂ કરાવી। સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। અમદાવાદની નજીક આવેલું ગામ વાંચ કે જે મિની શિવાકાશી તરીકે પણ જાણીતું છે, અહીંયા સમગ્ર વર્ષ દરમિયાન જે ફટાકડા છે તે તૈયાર કરવામાં આવે છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો, આ ગામમાં 70 થી વધુ જે ફટાકડા તૈયાર કરતી ફેક્ટરીઓ છે તે આવેલી છે। જે પ્રકારે બનાસકાંઠા અને ડીસામાં જે ગઈકાલે ઘટના પ્રકાશમાં આવી અને અંદાજિત 20 થી વધુ લોકોના જે મોત છે તે નિપજ્યા છે, પરંતુ હવે સવાલ એ જ થાય છે કે રાજ્યમાં અનેક કેટલી અવ્યવસ્થાઓ સર્જાયેલી છે। આપ દ્રશ્ય જુઓ કે જે પ્રકારે અહીંયા વિસ્ફોટકોનો જે કહી શકાય કે જે સામાન છે તૈયાર કરવાનો તે મૂકેલો હોય છે। આ ઉપરાંત આમ તો સરકાર એવું કહે છે કે ભાઈ ફાયર સેફટી અને તમામ સુવિધાઓ છે તે તમારે રાખવી, પરંતુ તેના માટેની જે પ્રક્રિયાઓ હોય છે તે પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક જટિલ હોય છે અને તેના જ કારણે જે કહી શકાય કે લાયસન્સો છે તે માંગ્યા પ્રમાણે નથી મળતા, અથવા તો પછી જે પ્રકારે જે વ્યવસ્થાઓ સર્જવાની હોય છે તેનો અભાવ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક જે ફિલ્ડ ઉપર તેનું અમલીકરણ થવું જોઈએ તે નથી થતું। જો કે સવાલ એ છે કે બનાસકાંઠાની દુર્ઘટના બાદ જ કેમ જાગ્યું તંત્ર? પહેલા કેમ આવી કામગીરી કરવામાં ન આવી? બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ બાદ તંત્ર દોડતું થયું છે, પરંતુ શું ફાયર વિભાગ હોય કે પોલીસ આ પ્રકારની ઘટનાની રાહ જોતું હોય છે? સવાલ અનેક છે। અમદાવાદમાં આવેલી અનેક જગ્યાઓ પર જે ફટાકડાની ફેક્ટરીઓ છે ત્યાં હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાંચ ગામમાં એક બે નહીં પરંતુ સંખ્યાબંધ એકમો છે કે જ્યાં આ પ્રકારે મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલા છે। સાથે જ જોઈએ તો ફટાકડા બનાવવામાં અહીં આવતા હોય છે એક બે નહીં, સંખ્યાબંધ યુનિટ જોઈએ તો કોઈ પણ પ્રકારે લાયસન્સ લીધા વિના જ કામ કરતા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। હાલમાં જ્યારે આ ઘટના બની છે ત્યારે આ ઘટનાને લઈને અનેક જગ્યાઓ પર જે કામગીરી હતી તે બંધ કરી દેવામાં આવી છે। જે કામદારો હતા તેમને કામ ન કરવા માટેની સૂચના તેના માલિકો દ્વારા આપવામાં આવી છે, પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન અહીં એ છે કે આખરે આ જ્યારે ઘટના બની છે બનાસકાંઠાની ત્યારે પોલીસ અને ફાયર વિભાગ અચાનક દોડતું થયું છે અને કામ પર લાગ્યું છે, પરંતુ શું આ ઘટના ન બની હોત તો આ જ પ્રકારના જે એકમો છે તે લાયસન્સ રિન્યૂ ન થયા હોવા છતાં પણ ચાલુ રહેતા? આ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જો યોગ્ય રીતે તપાસ અને સમયાંતરે તપાસ યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી હોત તો કદાચ આ પ્રકારના એકમો ધમધમતા ન હોત અને સાથે જ કોઈ પણ પ્રકારની ઘટના ન માત્ર અમદાવાદ પરંતુ કોઈ પણ જગ્યાએ બને નહીં। હાલ તો તપાસ થઈ રહી છે, પરંતુ આ તપાસ સતત થવી જોઈએ। કોઈ ઘટના બને પછી તપાસના નામે આવા નાટક ન થવા જોઈએ, ત્યારે જ આવી ભીષણ ઘટનાઓને તંત્ર રોકી શકશે। અમદાવાદથી રોનક વર્મા અને જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ TV9।